વડોદરાનો રાવપુરા વિસ્તાર અને રાવપુરાની અંદર આવેલો આ ટાવર, હવે આપણે એને રાવપુરા ટાવરના નામે ઓળખીએ છીએ, પણ શું તમને ખબર છે કે આનું ઓરિજિનલ નામ શું છે? શું તમને ખબર છે કે આ કોની યાદમાં બનાવવામાં આવ્યો હતો? ચાલો આજે તમને જણાવું. ગર્વથી તમે પણ કહેશો કે આ છે મારું વડોદરા અને આ છે વડોદરાની સંસ્કૃતિ. અત્યારે તમે જે ટાવર જોઈ રહ્યા છો એ ટાવરનું નામ છે મહારાણી ચિમનાબાઈ ટાવર, અને આ વડોદરાના મહારાજા સર સયાજી રાવ ગાયકવાડ ત્રીજા દ્વારા એમની પ્રથમ પત્ની મહારાણી ચિમનાબાઈ ફર્સ્ટની યાદમાં બનાવવામાં આવ્યો હતો 1896માં. અને આનું જે ફંડ છે ને એ આપ્યું હતું વડોદરા વાસીઓએ. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ સમયમાં 1896માં જે વિસ્તાર છે આખું હબ હતું, માર્કેટ હતું, અને અહીંયાથી આખું પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એ ચાલતું હતું. આ ટાવરની વાત કરીએ તો આ ટાવરની અંદર 5 માળ છે અને ચોથા માળ પર આજે તમે ઘડિયાળ જોઈ રહ્યા છો, ચારેય બાજુ આ ઘડિયાળ છે. 1896માં આ ઘડિયાળ લંડનથી લાવવામાં આવી હતી, અને એ વખતે આ ઘડિયાળમાંથી દર 15 મિનિટે સરસ મજાનો અવાજ નીકળતો હતો. આજે હવે અવાજ નથી નીકળતો. થોડા સમય પહેલા આને રિનોવેટ પણ રિસ્ટોર પણ કરવામાં આવ્યું હતું. અને આ જે ચિમનાબાઈ ટાવર છે વડોદરાની શાનમાં 4 ચાંદ લગાવે છે. તો આ છે વડોદરાની સંસ્કૃતિ અને વડોદરાની ધરોહર. ગર્વથી કહો, આ છે મારું વડોદરા.